મૂર્તિબા કથા સાંભળવા આવ્યા ત્યાં આપણે કાબરબેનને જોયા. ઘરે આવી નીલકંઠને પગે લઈ ગયો, પછી મહારાજને પગે લઈ ગયો, પછી સંતોને પગે લઈ ગયો અને મહારાજને કીધું ચાલો મહારાજ મારી સાથે. પછી દાદાને પગે લઈ ગયો અને બાને પગે લઈ ગયો. બાએ મારા દુખણા લીધા. પછી નવસારી જવા નીકળી ગયો. લઈને આવ્યા છે નવસારી. કાકા એક સરસ મજાની વાત કરે છે. કાકા વાત કરો. પિક્ચર જોવાની વાત કરે છે ને, કેટલા પિક્ચર જોઈ નાખતા એ કાકાને આપણે પૂછીએ. કાકા કેટલા પિક્ચર જોઈ નાખતા? 500 જોઈ નાખતો, સવારથી 9 થી રાતના 12 વાગે. અત્યારે કોઈ જોવે છે? જોતા તો કોમેન્ટમાં લખજો. સરસ મજાનું લોકેશન દેખાડો. મને એમ લાગ્યું ચાલો ને એક રીલ બનાવી નાખું અને સરસ મજાને બનાવી નાખી. રીલ તમને જોવા મળશે. પછી પહોંચી ગયો અમારા શોરૂમ પર અને ત્યાં અમારા સ્ટાફને કેવી રીતે શૂટિંગ ઉતારે એની ટ્રેનિંગ આપી. પછી કઈ રીતે સેલ વધે એના અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરી. આજે હું વરાછા શોરૂમ પર આવ્યો અને રાજુભાઈ મેલા રાજુભાઈ એમ કહેતા હતા તમે જ કહી દો તમારા માટે તમારે બીજી રીલ જોવી પડશે. એલા પણ એલા બધા છે હું કેની તૈયારીમાં છો બધા? મેચની તૈયારીમાં છો? આ બધા મેચની તૈયારીમાં છો બધા. પછી ઘરે પહોંચ્યો અને ઘરે જમીને બેઠા અને રાત્રે ગહન ચર્ચા થઈ ગઈ. એના વિશે તમે જુઓ હવે કે 2026માં જેના લગ્ન થયા છે શ્રીહરિ શેરમાંથી શેરને લઈ ગયા છે એના માટે ખાસ. એક વખત જો સમય વયો ગયો તો પાછો નથી આવવાનો સાહેબ, પાછો નથી આવવાનો. તો જરૂરથી મળી લ્યો. જાઓ અત્યારે જ જાઓ, જ્યાં તમારી મમ્મી હોય ત્યાં જાઓ, એના ખોળામાં સુઈ જાઓ, એના પગમાં પડી જાઓ, એને ભેટી લ્યો, રડી લ્યો. આ તમે જરૂરથી પ્રેક્ટિકલ કરજો મારા ભાઈ. તમને જો પસંદ આવ્યું તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. જય સ્વામિનારાયણ.